મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે પણ આપણે જવાનું તો છે દ્વાડીએ, કારણ કે ત્યાં કાલની સાઠીઓ થોડીક અધૂરી રહી ગઈ હતી, તે ઉપાડવાની છે. જો કાલે તો પપ્પાની ગયા હતા, ત્યાં સળગાવી આવ્યા છે, અને આજે પાછી જે અડધી છે ઉપાડવાની, ત્યાં પૂરું કરી આવીએ ને પછી ત્યાં પાણી ચાલુ કરવાનું છે ઓરવા માટે, કારણ કે ત્યાં ખડ બળા તે બધું ઉગી જાય. તો ચાલો આપણે આગળ થોડીક વારમાં પણ ત્યાં નીકળીએ જવા માટે, ને ત્યાં પણ જોઈએ કેટલું સળગાવ્યું છે કેટલું નહીં તે બધું. તો ચાલો આપણે નીકળીએ વાળીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. તો સવારના 7 થઈ ગયા છે, અને અમે વિડીયો કન્ટિન્યુ કરી દીધો, કેમ કે આ પછી વાડી આવ્યા છે, આપણે કાંઈ ટાઈમ મળતો નથી. આજે પણ હમણાં કપડાની ધોડ કાઢીએ છીએ. દિવ્યાબેન હુતાશે તો તમારે છે ને તમારે એને આજે ખવડાવવાનું છે. આપણે ફટાફટ કપડાં ધોઈ લઈએ પહેલાં, તો પછી ઘરનું રૂટીન બધું કામ કરીએ, અને ખેતરનું થોડું ઘણું રહે છે તમારે હાથીઓનું. કેમ ચાલો એ બધા મમ્મીની બધે જાય હાથી ભેગી કરવાના, આપણે પેલા તો કપડાને ધોઈ કાઢવા માંડીએ, કેમ કે નકર હમણાં પાણી વહી જાય. પેલા ઢળી કાઢીએ કપડાં. 9 ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે, ને આપણે છે ને સરસ મજાની હવે કપડાં પણ ધોઈ ગયા છે, રસોઈ બનવા માંડી છે. તો જો અત્યારે તમે અડદની દાળ મૂકી દીધી છે, તો ચાલો તમને એ પણ બતાવી દઉં. કચરા પોતા કરવા છે અહીંયા બધું થોડું ઊંચા નીચું નાન તેને મૂકવાનું છે, મૂકી દઈએ. અને બ્લેન્કેટ હજી સુકાણો નથી દઈએ, હાથને આપણે લઈ આવ્યા તો એ અત્યારે અહીંયા રાખી દીધો છે. અને સરસ મજાના જ્યાં આપણે આ મરચાં ભરી લેવા છે, વઘારના સરસના ભેગા કર્યા હતા, મરચાં બંને છે, એ પણ સરસ મજાના હમણાં ભરી લઈએ. અત્યારમાં ટાઢા પોળના કપડાં ધોઈએ ભાઈને આવ્યા તો એ બધા ધોવાઈ ગયા છે. અને અહીંયા બધા હજી નીતરવા રાખ્યા છે, નીતરી તો ગયા છે, પણ અહીંયા આપણે ચૂલો હળગે છે ને ધુવાડો થાય છે ને, એટલે થોડાક જ કપડાં હુંકવા છે. અહીંયા બાજરો પણ તપવા મૂકી દીધું છે, કેમ કે થોડોક બગડી ગયો છે. અને આપણે અહીંયા અડદની દાળ પણ સરસ મજાની ચડે છે, ક્યારની મૂકી છે 8 વાગ્યાની, તો કલાક તો થઈ જ ગઈ છે. તો હજી 10 વાગ્યા લગન આપણે એને બફાવા દઈશું, એટલે મસ્ત મજાની મીઠી લાગે. જો એકદમ સરસ મજાની થઈ જાય છે, એ પણ થઈ જાય. અને આપણું કચરા પોતાનું કામ પણ કરી લઈએ, તો હજી મારે બાકી જ છે. તાપ પણ ઠરી ગયા છે, તો એ પણ આપણે કરી લઈએ. તો હવે છે ને ચક્કી બેન જો અત્યારે ભાગદોડ કરે છે, બંને ચક્કીઓ. કાંઈ બેઠી કાંઈ વહી ગઈ ઉડી ગઈ તો, અને આ એ જોવા પાયર ઉપર બેઠી છે, પગથિયે સરસ મજાની પગથિયે બેઠી છે. ને એક ચક્કી બેન અહીંયા બેઠા છે. તો ચાલો એવું બધું કામકાજ છે ને. એમાં બીજા બેન હમણાં પણ રિસેસમાં પણ આવી જાહે, તો એમનો પણ નાસ્તો રેડી કરી રાખી દઈએ. નાસ્તામાં હવે શું લઈ જાય કંઈ નક્કી નહીં, અને વાડીએ હવે કેટલું રહે ને કેટલું નહીં કંઈ ખબર નહીં આવે. તો લગભગ તો આજ પછી પતી જ જાહે કામ તો બધું. તો આપણા બેડરૂમમાં પણ તો થોડી ચાપટ ચૂપટ કરવાનું છે, એ પણ કરી લઈએ, કેમ કે અસ્તો વ્યસ્ત સવારનું એટલે પડ્યું જ હોય. તો ચાલો આપણે એવું બધું કામકાજ છે એ પહેલાં પતાવી લઈએ, પછી પાછું રૂટીન કામ વળગીએ, રૂટીનનો વિડીયો આપણે લઈએ. ત્યાં હાટીઓ ભેગી થાય છે આપણે બે દિવસ, ત્યાં કાલ ને આજ આવી રીતે તો હાટીઓ બધા કરી દીધા, ઢગલા રામો કરતી હરગાઈ નાખી થોડી ઘણી બપોર પછી હરગી જાય. એટલે આપણું કામ ખેતરનું પૂરું રહે. હવે થોડી ઘણી 2 કુતરો વરસો એટલે આપણું હાટીઓનું કામ ફિનિશ. ચાલો કાંઈક આપણે પણ હરગી જાય ઉપાડવા. બધા વાડીવાળા કામકાજ કરીને ઘરે આવી ગયા, તો એક આવી મૂકીને આવ્યા એમ ને તમે? તો ચાલો જાય છે. તો છે ને કેટલા દિવસ પછી રોટલા ક્યાં પડ્યા? આમાં રોટલા તો જો આમ પડ્યા છે, કીડીઓ ન ચડે ને એટલે રોટલા અહીંયા ઓસરીમાં રાખ્યા છે. હવ બાજરો દરાય એવી. અમારે એક સક્કીવાળા ભાઈ છે ને ખોયા રાખે, સક્કીવાળા ભાઈએ ભાવે વધારી દીધો રૂપિયો, 5 રૂપિયા. અશોકભાઈ ઓલા ન આવતા. હા તો ચાલો મમ્મી દીવજાઈને ચર્ચા કરે છે, દીવજાબેન બેસી ગયા છે ત્યાં. ને આપણે અડદની દાળ ને રોટલા. અડદની દાળ છે, ધાણા ભાજી બધીથી બ્લેક થઈ ગઈ મારી અડદની દાળ. જોવો ફૂલ નાખ્યો તો. ચાલો આપણે મણીએ રોટલો ચોરો અડદની દાળ છે.
ઘણી ખાધી ડુંગળી તો ખાઈને હવે આજે રોટલો ચોરવા માંડ્યા છે આપણે ચોરીને ખાવાનું છે અને અચાર બનાવ્યું છે ગાજર કેરીનું આપણે સોરી નથી ખાવી, સોરી નથી કરવી તમારે આપણે સોરી ઉનાળામાં તો બહુ સોરી થાય કરો કરો દેખતા દેખતા ખાવું, સોરી કોણ છે? હારી લઈ આવજે એક મોટી થઈ. પપ્પાને તાહરી જોવા મોટી હાલો ઓ ભગવાન ભગવાન. કેટલા દિવસ પછી કર્યા હતા એ ચાલો ચોરાઈ છે વહેલા તો કરી નહીં ખાતા હે બહુ નથી ચોરાતી હવારના કર્યા હોય ને તો થાય તો મમ્મી હવે મરચી સુધારી નાખશે પણ ડુંગળી તીખી તીખી મરચી નાખે છે ડાયરમાં હવે એનું મકર થોડું ભાંગી નાખી. જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી ગયા વાડીએ થોડું ઘણું ઘરે કામ પતાવીને પછી એવા વાડીએ કેમ કે છે ને મમ્મીને તુવેર ભેગી કરે છે લાસ્ટ કામ રહ્યું છે અમારું પછી તો અમારું પૂરું કામકાજ છે તો સુકાઈ ગયું છે ને તો થોડીક તકલીફ કરાવે છે એવું બધું છે કામકાજ ને જો એ આમ ભરે કરી દીધા છે અને જો જિજ્ઞાસ એમાં ભેગી કરવા માંડ્યા છે અને અહીં ભર કરીને હમણાં એ બાર છે મમ્મીની દૂર ઓલા સેઠે છે એટલે અહીંથી તો બહુ છેટા છે બહુ ઓલા સેઠે ભેગી કરે છે અને અહીંથી લાગી ગયા છે પછી આ ખેતર આવવાનું નહીં પછી તો ઠેક વાવણી થાહે ત્યાં ઠેક આવવાનું થાય ત્યાં લગન વિહામો છે આ ખેતરને કેમ કે વાવવાનું કંઈ છે નહીં પપ્પા ના પાડે છે કંઈ વાવવું નથી તો એવું બધું હેલા રાખે કેમ કે અહીંયા લાગે ઢોરને જો અહીંયા પણ બકરાવાના પણ અહીંયા ઊભા છે તો અત્યારે બધું કંઈ વેરાન જગ્યા થઈ જાય કોઈ હોય નહીં તો બીજા બેન મારી પાછળ પાછળ આવે છે તું ત્યાં રહેવો જ તો શું કા સુંદડી દઉં હાલો દઉં હો તો દાદા આમથી રાયડું નાખે છે અહીંયા હાલો એમ કહે છે તો ત્યાં જાય હાલો ચાલો આ 3 હેરું રહીશ અમારે હવે જો આમથી આવે ભેગી કરતા કરતા પછી પૂરું નહીં ભરે પણ થઈ ગયા છે 2-3 અને આ બાજુ અડધો પટ તો ખાલી થઈ ગયો છે અડધો પટ બાકી છે અને બીજા બેન કે હાયલા જ રહી છે બેન હમણાં પહોંચી જાઓ અને અહીં લાઈન કરી દીધી સેઢા ઉપર થોડી કેમ કે પછી ચોમાસામાં ચા કરવા થાય બીજા બેને લાકડી લઈ લીધી છે બીજા આવી જો તમને દીજાને માન ક્યાં કરવું દીજા સોહિલા જેવી છે કે લાગે હમી સુકાઈ ગયું એટલે ને સુકાઈ ગયું પારા પર ચડી ગયું. ઓહો જા દીજા જો કુંડી સાફ કરવા આવી તમારે સેવા સાફ કરી નાખશે હમણાં કેમ દીજા દીજા પણ કામ કરવા લાગી ગઈ છે હાલો હાલો પછી સેવડો ખાઈ લેજો સાદ રાખવા લો તમે હરગાવો તઈ કહેજો કુંડીમાંથી સેવર કાઢ લેવાની. એ કે સેવાર કાઢો મારે કુંડીમાંથી લહરી જાય છે ને હાવ 1:43 વાર લઈ થોડીક જ કેવડાવી દે ને અત્યારે તો જો કોઈ હોય નહીં કેમ કે કઈ કામકાજ હોય નહીં બધે ઘઉં હતા બધે પડા બારી બારીને જો બધાય પછી ભાગ્યા હોય હો ના ઘરે અને અહીં કંઈ પછી હોય નહીં વાવેતર તો કોઈ આવે નહીં પછી એવું બધું છે જો અત્યારે તો જ્યાં બધું ઉનાળાનું કામકાજ હાલતું હોય આ ટીબલા મામાનું ખેતર છે એમાં ટાઈસ નાખી તમે જે વિડીયો જોતો એને ખબર જ હોય ઘણી વાર બાંધતા હોય ભાણ બહુ કરતા તો આ એમનું ખેતર છે એમના ખેતરમાં જો ટાઈસ નાખી દીધી તું પડી નહીં હો બેન ને જો આપણે અહીં પૂરું થઈ જાય એટલે પછી કંઈ આવા પણ અહીં છે નહીં આ બાજુવાળા ખેતરમાં જો કોઈ વાવેતર એવું ઉનાળાનું નથી કર્યું કેમ કે અહીં ન કરે કેમ કે ઢોર લાગે ને એવું બધું હોય કામકાજ ચોમાસામાં બધાને હોય તો કંઈ ઢોરે ઓછા આવે એવું બધું હોય તો બીજા બેન લાકડી લઈને જોઈએ એનું કામકાજ કરે લીમડા જાય લીમડામાં મોરે મસ્ત મજાનો આવી ગયો ચૈતર મહિનો કાલથી બેસી જાહે મોર ખાઈ લેજો એટલે તાવ પણ ઓછું આવે અને કોઈ એકટાણું કરતું હોય એ મોરું કરે કોઈ નવરાત્રિ રહેતું હોય કે નવરાત્રિ એ પાલન થઈ જાય છે તો એવું બધું કામકાજ છે પપ્પા જોવે છે કે આ વહુ બટા
આવતા નથી પણ બીજાને રેડી મૂકીને જવાય નહીં એવું કામ કરશે કેમ કે અમારે અહીં રાફડો છે અહીંયા રહેશે સાપ હે ઓર બીજા બેન રમે છે મીઠી મીઠી સેવાર કાઢે ગંધારી ત્યાં કુંડીમાં જો કાંઈ વાવેતર હોય નહીં પાણી કાંઈ હાલતું ન હોય એટલે સેવાર તો જામી જ જાય તો જોઈએ બેન સાફ સફાઈ કરે સેવારની શું કે હું કે કેવી મજા આવે હા ભઠ્ઠો કર્યો બાપાએ લે એ રાખી દીધી હોત તેમને નથી રાખવી હું એને હું રાખીને કરું અહીંયા એ હરગાવ હારું તો વૈર કે એમ નહીં તો એ વાંથી મમ્મી વાંથી હારીને અહીંયા સેઢે નાખતા હતા આ તે સેઠે એટલે સેઠા ઉપર બિયારો હોય ને ખડ હવે એટલે? ખેતરમાં ન આવે બધી ભરી ઓ એવું જ છે તો ચાલ પપ્પા જો બારવા માંડ્યા છે કે સેઠા ઉપર બિયારો ન આવે પાણી પાણી પી લ્યો ને સેવડો ખાઈ લ્યો હા દીજા કે જ ખાજો હો ભાઈ ટેકનોલોજી જોયો અમારી ખેડૂતની ટેકનોલોજી તે કા બાપા બારી નાખો હે નથી રાખવી તી લેતી રખાય ને સા પાણી કરવા થાય તમારા ચોમાસામાં છે કપારો તો જો તારે ખેતર એક પછી એક બારવા માંડ્યા છે શેઠે ન નખાય એમ કહી છે ઓય બિયારો ભરી જાય એટલે આ બધું અહીંયા સાફ થઈ ગયું. અહીંયા અસલની ઓલી વેલ હતી એ પપ્પાએ બાદ નાખી નહીં થાય ને મમ્મી હવે વેલ એના તો પાણી હું જોતો મજા આવે છે ભીની થતી નહીં આખી હો હમણાં તડકાની જો ને બધા બેસી ગયા નાસ્તો કરવા 5 વાગ્યાનો 5:30 થઈ ગયા છે એમ તો તમારે નથી ખાવો એનામાં કાઢ્યો ને ત્યાં સુધી જ નાખતા છે ટ્રેક્ટર બધે જો હાલવા માંડ્યા છે આમ એ લાલાભાઈ છે ને તો ધોવાઈ જાય છે ત્યાં ખોવાઈ જાય એટલે નાખે છે આ જો હોરો બંધાર બાંધી દઉં આમ હારી હારી નાખે છે અહીંયા શેઢે પપ્પા વાહ કરે છે ભર એક ભર તો બરી ગયો બીજો ભર બરી ગયો ને ત્રીજો ભર ભરે છે જો ભર ભર ભૂકો કેમ શેનો બનાવ્યો ક્યારો ચપ્પલ ઓલા થઈ ગયા ભીના જીવજાએ બનાવ્યો ક્યારો હા ભલે હાલો થાય રમીએ દેશી જુગાડ થઈ ગયો જો પેલા આમ જ કરતા ને ઓલા ચૂલો ઢારી દેતા ચૂલામાં જો આગળ ઘડીક થાય ને દાદા પૂરું ફિનિશ ઢગલો અમારો જાલી નથી થતી ટેકમ ખરા આહા કેવડું બધું અર્ગ દીકરા આ બાજુ રાખું જ છે વાઈટમાં ખેતરમાં પ્રગટવા માંડી જોયું દૂસો લઈ હવે એમાં પવન કરશે દાદા લોકો ન પીતા હોય એની ગોળો ચાલો હવે આ ભરભર ભૂકો થઈ જાય થોડીક બાકી છે ને એ શેઠે ગોઠવવાની છે કેમ કે છે ને એટલે ચોમાસામાં ચા પાણી કરવા થાય જોયું ખેતરમાં હોળી આવી ગઈ ખેતરમાં જોયું તા લાગશે હો આ ગાડી હાલો કેન બેન લઈને મા દીકરી માં આવી જાવ હાલો કેવો અવાજ આવે છે જો હરગી ગયું હા હે જો હવે બધા થઈ ગયું પૂરું હળગાવ્યું છે હળગાવ્યું છે અને
બધાય પાછું જો હરખું કરે છે. હા જો આ બધાય જો અહીંથી નામ કરે છે અને એમાં પાછા લેવા જાય ભાઠા લેવા એવું બધું હાલે છે. જો ભાઠા લેવા જાય કે ને ભાઠા અહીંથી આમ કરીને વા જ્યાં હોય ને ત્યાં ભાઠા લેવા જાય. ચાલો હવે છે ને આ બધી અમે ભેગી કરી લઈએ, આટલી રહેશે અને અહીંયા ઢગલો કરીએ છીએ અમે. જો અહીંયા હવે ભાટી સડા અને અહીંયા જો અહીંયા આવી રીતના બધે ભાડી મૂકે, બધી આવી રીતના ભાડી મૂકીને જો હવે આવે છે બધાય ભાડીને આવે છે. આ બેન જો ઉપાડીને આવે છે હવે. ચાલો જો આપણું બધું સંપૂર્ણ કામ આ ખેતરનું પૂરું થઈ ગયું છે. હવે આમાં ખાલી એક ઓરવવાનું એટલે પાણી ચાલુ કરવાનું છે, એટલે ખડનો બિયારો આ તે બધું ઉગી જાય. જો બધું કમ્પ્લીટ કામ પૂરું, હાંઠીઓને અમે પૂરું થઈ ગયું છે બધું. 2 દિવસની અંદર ઘર મેળે જ અમે જો બધી સાફ સફાઈ કરી નાખી. અને આજે તો આરતીનો પણ વારો આવી ગયો છે. તો ચાલો આપણે બધા હવે ઘરે પણ જઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો આપણે ભણવું છે કે વાડીએ આવી કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને કમ્પ્લીટ. આને એકને નાહવાનું બાકી છે આજે તો હજી. એવું છે, કંઈ વાંધો નહીં. હવે જો રસોઈનું પણ કામ છે. આજ તો તુરિયાનું શાક બનાવ્યું છે, ઘણા સમય પછી આજે તુરિયાનું શાક છે. અને બીજો પ્રોગ્રામ છે, બીજો શેનો પ્રોગ્રામ છે આપણે, આ શેનો શું છે ચાલો એના માટેને ભેળ છે, આપણા માટે તુરિયાનું શાક ને રોટલી છે. ચાલો થાકી ગઈ. ચાલો એ પણ એનું કામ પૂરું કરીએ અને આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કર્યું તો ગાયકા કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ઓકે, ટાટા, બાય બાય.